જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતાજી આપણને બોલતા શીખવે છે. જેમ એક માં બાળકને બોલતા શીખવે તેમ તેમ ગીતાજી શ્લોક દ્વારા જવાબ આપે છે કે કેમ બોલવું, કેવી રીતે બોલવું. ઉદ્વેગ થાય તેવું બોલવાનું નહીં, અને છતાંય સત્ય કહેવાનું હોય તો પ્રિય કરીને કહે. એ તારો સ્વાધ્યાયી અભ્યાસ થઈ જશે, જે તારું વાણીનું તપ ગણાશે. આપણો પ્રશ્ન છે કે માં, સત્ય તો કહીએ તો ખોટું જ લાગવાનું છે, માઠું લાગવાનું છે, તો શું કરવું? અને કયા વગર છૂટકો નથી. ઘરનું તંત્ર બગડી જાય, સમાજનું તંત્ર બગડી જાય જો સત્ય ન કહીએ તો. ત્યારે માં કહે છે કે જે વ્યક્તિની ભૂલ છે તેને તો પહેલાં કોઈની સામે નહીં કહેવાનું, વળી પ્રિય કરીને કહેવાનું છે. તો એ વ્યક્તિ જ્યારે એકલી હોય ત્યારે પ્રેમથી એમને પૂછવાનું કે ભાઈ શું થયું છે, તે દિવસે આટલો ગુસ્સો તે કેમ કર્યો, શા માટે એટલી જીભાજોડી કરી. પ્રિય કરી અને સમજાવવાનું, એકલી બોલાવીને કહેવાનું, કોઈની સામે નહીં કહેવાનું. જો ભાઈ ભવિષ્યમાં તારી માટે આવો ગુસ્સો સારો નથી, તારા બધા સાથે સંબંધો બગડી જશે, વગેરે વગેરે સમજાવવાનું. પ્રેમથી સમજાવવાનું, ખભે હાથ મૂકીને સમજાવવાનું. સત્ય કહેવાનું છે પણ એકલાને કહેવાનું, કોઈની સામે નહીં. વળી પ્રિય કરીને કહેવાનું છે, ગુસ્સામાં નહીં. અને વળી ભવિષ્યમાં હિતકારી કહેવાનું છે. સત્યમ પ્રિય, સત્ય કહે, પ્રિય કહે અને હિતકારી કહે, ભવિષ્યમાં લાભકારી કહે. આ વાણીનું તપ છે અને એ જ તારો સ્વાધ્યાય છે. આ હું નથી કહેતી, ભગવદ્ ગીતા આપણને કહી રહી છે, મને ને તમને બધાને. સ્વાધ્યાય આ જીવનની ક્ષણોને પાસ કરવાનું સાધન છે. સામાની ભૂલો સુધારવા બીજાની હાજરીમાં જો તું કહીશ તો એ વ્યક્તિનો અહંકાર ઉછળીને સામો થશે કે તમારે શું કહેવાની જરૂર છે, હું જે કહીશ તે કહીશ જ, મને રોકવાનો ટોકવાનો તમારો અધિકાર નથી, આવું બધું કહી દેશે તો તારું શું માન રહેશે? ગીતા આપણને કહી રહી છે, એને વિચારવાનો મોકો આપ. ગીતા કહે છે કે સત્ય કહે, પ્રિય કરીને કહે અને બીજી વાર ન કહે. એને વિચારવાનો મોકો આપ, એ જરૂર સમજી જશે. સામી વ્યક્તિને સુધારવા કહેવાનું જ છે, સત્ય પણ કહેવાનું છે, પણ પ્રેમથી કહેવાનું છે, હિતકારી કહેવાનું છે. ભવિષ્યમાં એ વ્યક્તિ આપણને કામનો છે, તેથી એને ઇગ્નોર કરવાનો નથી, આપણા કાર્યમાંથી કાઢવાનો નથી, પણ એને કાર્યમાં જોડવા માટે પ્રિય કરી અને સત્ય સમજાવવાનું છે કે જેથી તે હવે પાછી બીજી વાર ભૂલ ના કરે. જુઓ, બે બાળકો પણ હોય તો એને પણ આપણે ઘણીવાર એકબીજાની સામે વઢી લઈએ, ટોકી લઈએ છીએ. પણ યાદ રાખજો, બાળકો આપણા નાના છે, આપણે એના કરતાં વહેલા કદાચ ઉપર વયા જશું અને ભાઈ બહેન એકલા રહેશે, પુખ્ત વયના થશે, બેન સાસરે જશે અને તે વખતે ભાઈ બહેનને જો એકબીજામાં ટકરામણ થશે તો ભાઈ કહેશે જાને હવે તને તો માં આખો દી વળતી હતી, ત્યારે બેન કહેશે તને પપ્પા બહુ ટોકતા હતા, તું બચપનથી બહુ તોફાની હતો. એકબીજાના સંબંધો બગડી જશે. તેથી અત્યારથી જ નક્કી કરો કે બે બાળકોને પણ એકબીજાની સામે ટોકવાના નહીં. મોટા થઈને એકબીજાને ટોકશે, એકલા બોલાવીને કહેવું. આજે જુઓ પરિવારની દશા, સમાજમાં એકબીજા ટકરાય છે તો પરિવારમાં પણ ટકરાય છે ને ભટકાય છે. એકબીજાને ચડાવાય છે, ક્યાંય શાંતિ નથી, ક્યાંય સમાધાન નથી. જુઓ, જરાક મનનું માન્યું ન થયું ત્યાં સમાજમાંથી સારામાં સારા કાર્યકરો રાજીનામું આપી દે. અરે ભાઈ, ઘરમાં પત્ની સાથે ઝઘડો થયો, છૂટાછેડા દઈ દીધા, કે પતિ સાથે વિચારો મળતા નથી તો અલગ થઈ ગયા, છોડી દીધા પતિને. નિભાવીએ છીએ ને. પહેલું તો વગર માગી સલાહ દેવી નહીં, બીજું દેવી જ પડે તો એક જ વાર દેવાની, વારંવાર રોક ટોક નહીં કરવાનું. ત્રીજું, કહેવું જ પડે તો પ્રિય કરીને સત્ય કહેવું. ચોથું, ટોન્ટ ન મારવો, મહેણું નહીં મારવું. ઘણીવાર કહીએ અમે તો ભોળા, કહેતા કહેવાય ગયું, પણ મારા પેટમાં કાંઈ નહીં. પણ કહેનારે તો કહી દીધું, પણ સામી વ્યક્તિ મનથી મરી ગઈ એનું શું? એનો રામ રિસાઈ ગયો એનું શું? એનો કૃષ્ણ રડી પડ્યો એનું શું?
વાણી પાણી અને બાણી છૂટ્યા પછી પાછી નહીં ફરે. વૈખરી વાણી પાણીની ધાર અને બાણમાંથી છૂટેલી કમાન વિંધીને જ જમશે. મા ગીતા બોલતા શીખવે છે.